વલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સમક્ષ ટેબલ વિશે વાત કરવા માગું છું, અથવા મેજ વિશે વાત કરવા માગું છું. ગીતશાસ્ત્રના 23મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે મારા દુશ્મનોના દેખતા તું મારા માટે ભાણું તૈયાર કરે છે, અથવા અંગ્રેજીમાં કહે છે હી પ્રિપેર્સ અ ટેબલ ઇન ધ પ્રેઝન્સ ઓફ માય એનિમી. અને આજે મને એ વિચાર આવવાનો શરૂ થયો અને મેં એના પર પ્રભુની પાસે બેસીને સમજવા માટે પ્રાર્થના કરી કે પ્રભુ મેજ તૈયાર કરે છે એનો અર્થ શું? મેજ પર પ્રભુ શું મૂકે છે અથવા શા માટે મૂકે છે? જનરલી જ્યારે આપણે કોઈને આમંત્રણ આપીએ ત્યારે આપણે બહારની વ્યક્તિને આપણા ઘરમાં બોલાવીએ અને આપણા મેજ પર સાથે જમવા બેસાડીએ છીએ. પણ અહીંયા દાઉદ રાજા જે કહે છે એમાં કંઈક ડિફરન્સ છે. દાઉદ રાજા કહે છે કે તું મારે સારું મેજ તૈયાર કરે છે, ભાણું તૈયાર કરે છે મારા શત્રુઓની સામે. શત્રુઓ ક્યાં હોય? લડાઈના મેદાનમાં હોય. શત્રુઓ ક્યાં હોય? જ્યાં શત્રુ હાજર છે ત્યાં પ્રભુ પોતાનું મેજ લઈને આવે છે. અને જો પ્રભુ મેજ લઈને આવે છે નોર્મલી, તો મેજની સાથે ચેર ના હોવી જોઈએ. બેસવાનું શાના પર? મેજનો ઉલ્લેખ કરેલો છે તો ખુરશીનો કેમ ઉલ્લેખ નથી? આખા મુલાકાત મંડપની અંદર ખુરશીનો ઉલ્લેખ નથી. શા માટે? અને એ વિશે હું જ્યારે વિચાર કરતો હતો ત્યારે બે બાબત મારા સમજમાં આવી. પ્રથમ, કે મારે પ્રભુની પાસે માંગણી કરવાની જરૂર નથી. મારી લડાઈની અંદર, મારી તકલીફમાં પ્રભુ સામે એમની મેજ લઈને મારી પાસે આવે છે. અને બીજી બાબત કે એ મેજ પર શું છે? અને જો તમે જુઓ તો જૂનો કરાર વાંચો તો એની ઉપર 12 બ્રેડ, લોફ ઓફ બ્રેડ્સ મૂકવામાં આવતી હતી. અને એ 6 એક તરફ અને 6 બીજી તરફ, એ રીતે 12 બ્રેડ મૂકવામાં આવતી હતી. અને દરેક ટ્રાઇબ એક બ્રેડ તૈયાર કરીને લાવતા હતા અને એ ત્યાં રહે આખા અઠવાડિયા દરમિયાન. અને અઠવાડિયું પૂરું થાય ત્યારે જે યાજક વર્ગ છે એ લોકો એને એવી રીતે ખાય કે એનો એક પણ કણ બાકી ના રહે. અને પછીથી એનું રિપ્લેસમેન્ટ થાય નવી બ્રેડ દ્વારા. અને જ્યારે એ બાબત હું સમજ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જ્યારે દાઉદ કહે છે તું મારા માટે ભાણું તૈયાર કરે છે, અથવા હી પ્રિપેર્સ અ ટેબલ ઇન ફ્રન્ટ ઓફ માય એનિમી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રભુએ એ પ્રમાણે કીધેલું છે કે તારે લડાઈ લડવાની છે, પણ તારી લડાઈઓ કેવી રીતે લડવાની છે એ પણ હું તને બતાવું છું. તારે જે લડાઈઓ લડવાની છે એ તારા સામર્થ્યથી નહીં, એ તારી તાકાતથી નહીં, પણ મારા દ્વારા તારી લડાઈ લડવાની છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુએ જ્યારે કીધું કે જે કોઈ જીવનની રોટલી હું છું અને જે કોઈ એને ખાશે એને કદી ભૂખ નહીં લાગે. એનો અર્થ પ્રભુ શું કહી રહ્યા છે કે તમારી મુશ્કેલીઓને, તમારી તકલીફોમાં તમારે લડવાના માટે સામર્થ્યની જરૂર છે. અને એ સામર્થ્યના માટે પ્રભુ કહે છે તમે મને કન્ઝ્યુમ કરો, તમે મારી પાસે આવો, અને કે તમને ભૂખ નહીં લાગે. અને જેવી રીતે એ પ્રભુના મુલાકાત માટે મારી મેજ પરની રોટલી અઠવાડિયા પછી એને રિપ્લેનિશ કરવામાં આવતી હતી, પ્રભુ કહે છે તમારો સોર્સ કદી અટકશે નહીં. તમને જેની જરૂર છે તમારા માંગ્યા અગાઉ પ્રભુ તમને આપશે. અને બીજી બાબત, ત્યાં જો તમે વાંચો તો ખરેખર હિબ્રુમાં એમ લખ્યું છે કે રોટલી માટે કે આજની રોટલી મને આપ, પણ ખરેખર હિબ્રુમાં એ પ્રમાણે લખેલું છે કે આવતીકાલની રોટલી મને આપ. એટલે પ્રભુએ મને ને તમને ઇન્વિટેશન આપ્યું છે કે આપણે ટાઈમની બહાર જઈને પણ
પ્રભુના વચનોનો ક્લેમ કરી શકીએ છીએ અને મારું અને તમારું જે ભવિષ્ય છે એને રિયાલિટીમાં વર્તમાન કાળમાં લાવી શકીએ છીએ. એટલે પ્રભુએ તમારા માટે મેજ તૈયાર કરી છે અને પ્રભુએ તમને આમંત્રણ આપ્યું છે અને તમે એના ભાગીદાર થાઓ અને પ્રભુના આશીર્વાદનો અનુભવ કરો. થેન્ક યુ.